મિત્રો, શું તમને ખબર છે કે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ અને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો આજે આપણે જાણવાના છે સ્વસ્થ રહેવા માટેના 70 ઉપાય વિશે. તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી ન થાય અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. નંબર 1, રોજ રવો ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. નંબર 2, રાત્રે માખણ ખાવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે. નંબર 3, જમણી બાજુ પડખું ફરીને સૂવાથી જલ્દી ઊંઘ આવે છે. નંબર 4, ઓછું પાણી પીવાથી મગજની નસોમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે, જેનાથી મગજ પર વધુ દબાણ આવે છે, જેના કારણે બેભાન પણ થઈ શકે છે. તેથી તમારે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી આપણા અડધાથી વધુ રોગો મટી જાય છે. નંબર 5, જો તમને સાંધાનો દુખાવો હોય તો આદુનો રસ લગાવો. સાંધાના દુખાવામાં આરામ મળશે. નંબર 6, ભેંસનું દૂધ પીવાથી ક્યારેય કમરનો દુખાવો થતો નથી. નંબર 7, વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડુ અને ગરમ લાગવાની બીમારી દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. નંબર 8, સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે. નંબર 9, બાળકો વારંવાર ઝાડા, ઉલટી, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પીડાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે બાળકને એલચીના દૂધનું સેવન કરાવો. તેનાથી પાચનનો ગેસ ઓછો થશે અને ઇલાયચીનું દૂધ બાળકને પીવડાવવાથી પેટમાં ઠંડક મળશે. નંબર 10, અઠવાડિયામાં 2 વાર તકિયાના કવરને અવશ્ય ધોવા. જો આમ ન કરવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે. નંબર 11, ગાજર, આમળા અને બીટરૂટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે. નંબર 12, જો તમે મેથીને રાત્રે પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને દૂધ સાથે ચહેરા પર લગાવો તો ચહેરો ચુસ્ત બને છે અને ત્વચા ચમકવા લાગે છે. નંબર 13, બાળકોના સ્વાસ્થ્ય માટે તુલસીના 4 પાનને પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવીને સવારે પીવાથી બાળકોને શરદી નહીં થાય. નંબર 14, જો ટેન્શનને કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ કે મીઠી વસ્તુઓ ખાવાથી તમને સારું લાગશે. નંબર 15, ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડે છે. તેથી વાળને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ. નંબર 16, જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે પાછા આવતાની સાથે જ તમારા પગ ક્યારેય ધોવા જોઈએ નહીં. નંબર 17, સાંજના સમયે ડુંગળીનું સેવન કરવાથી બવાસીર જેવી બીમારી થઈ શકે છે. નંબર 18, કુંભારની કાળી માટીમાં થોડું દેશી ઘી ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવો. સોજો મૂળમાંથી દૂર થઈ જશે. નંબર 19, જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા પોતાના ચહેરા પર બદામના તેલની માલિશ કરે છે તેમનો ચહેરો હંમેશા ચમકતો રહે છે અને કરચલીઓ આવતી નથી. નંબર 20, ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી દાઢીના વાળ ઝડપથી સફેદ થઈ જાય છે. નંબર 21, જો કોઈ ઝેરી વસ્તુ મોંમાં જાય તો તરત જ મીઠું ખાઓ. ઝેરની અસર દૂર થઈ જશે. નંબર 22, આપણે ઠંડા પીણા, કોફી અને ચાનું વધુ સેવન ન કરવું જોઈએ. એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. નંબર 23, જો બૂટ પહેરવાને કારણે પગમાં ડાઘા પડી ગયા હોય તો તેના માટે 4 ચમચી
ગ્લિસરીનમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક બોટલમાં ભરી લો અને રોજ પગના ડાઘ પર મસાજ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસોમાં ડાઘ દૂર થઈ જશે. નંબર 24, જો તમારું બાળક માટી ખાય છે તો તેને કેળા અને મધ મિક્સ કરીને આપો. આનાથી તે માટી ખાવાનું બંધ કરી દેશે. નંબર 25, જે લોકો રાત્રે મોડેથી સૂવે છે તેમના પગ સમય પહેલા નબળા થઈ જાય છે. નંબર 26, સાંજે મીઠી વસ્તુ ન ખાવી જોઈએ પણ કડવી વસ્તુઓ ખાવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 27, ચા સાથે હળદરનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી ચા સાથે હાનિકારક કોઈ પણ વસ્તુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. નંબર 28, જે મહિલાઓની ઉંમર 40 થી 45ની વચ્ચે છે તેઓએ બીટરૂટ વધુ ખાવું. નંબર 29, હોઠ પર સોજો આવવો એ જલ્દી કિડની ખરાબ થવાની નિશાની છે. નંબર 30, જે મહિલાઓ ભીના વાળમાં કાંસકો કરે છે તેમના વાળ નબળા થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે. તેથી ભીના વાળને ક્યારેય કાંસકો ન કરવો જોઈએ. નંબર 31, આંબલી ખાવાથી મગજને શક્તિ મળે છે. નંબર 32, ગાજરનો હલવો ખાવાથી કિડનીની પથરી તૂટી જાય છે અને બહાર નીકળી જાય છે. નંબર 33, જે બાળકોને ઓછી ઉંમરમાં ચશ્મા આવી જાય છે તેને દૂધમાં સાકર, વરિયાળી અને એલચી નાખીને બાળકોને પીવડાવવું જોઈએ. તેનાથી આંખો સ્વસ્થ રહેશે અને શરીરને શક્તિ મળશે. નંબર 34, લાકડાની આગ પર રાંધેલો ખોરાક ખાવાથી તમે સ્વસ્થ રહો છો. નંબર 35, જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરો છો તો તમારું શરીર ક્યારેય એનિમિયાથી પીડાતું નથી અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. નંબર 36, વધુ પડતી ચોકલેટ ખાવાથી દાંતની સમસ્યા વધી શકે છે. નંબર 37, દૂધ સાથે ખોટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ. તે ખૂબ જ નુકસાનકારક છે. નંબર 38, કાળી કિસમિસ કિડનીની પથરી બનતી અટકાવે છે. તેથી કાળી કિસમિસ પણ ખાવી જોઈએ. નંબર 39, ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી કમરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે અને ખાસ કરીને શિયાળામાં જલેબીને ગરમ દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી પણ વધુ ફાયદો થાય છે. નંબર 40, સવારના નાસ્તામાં 2 અંજીર ખાવાથી લ્યુકોરિયાનો રોગ માટે છે. નંબર 41, સાંજે તમે લસણનો સમાન માત્રામાં 2 મહિના સુધી સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે. નંબર 42, જો તમે રોજ દહીં કે છાશનું સેવન કરો છો તો તમને યુરિન ઇન્જેક્શન નથી થતું. નંબર 43, જો તમારા વાળ ડ્રાય છે તો અઠવાડિયામાં એકવાર તમારા વાળને ગરમ તેલથી માલિશ કરો અને ગરમ તેલ તમારા વાળને ડ્રાય થતા અટકાવશે અને તેમને મુલાયમ બનાવશે. નંબર 44, મૂછના વાળ સફેદ થવાને ડાયાબિટીસની નિશાની માનવામાં આવે છે. નંબર 45, 10 ગ્રામ વરિયાળીને ઘી સાથે મેળવીને ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે. નંબર 46, જે લોકો માટીના વાસણમાં ખોરાક રાંધે છે અથવા પાણી પીવે છે તેઓ ક્યારેય કોઈ રોગથી પીડાતા નથી, કારણ કે આપણને માટીના વાસણોમાંથી આવશ્યક મિનરલ્સ મળતા રહે છે. નંબર 47, દરરોજ 1 ચપટી કાળું મીઠું ખાવાથી હૃદયનો દુખાવો થતો નથી. નંબર 48, સફેદ જીરાનું સેવન કેન્સરનું જોખમ ઘટાડે છે. તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 49, જો તમારા હાડકામાંથી કટ-કટ અવાજ આવે છે તો સમજી લો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે. તેના માટે પૂરતા પ્રમાણમાં દૂધ, દહીં,
ચીઝ, સોયાબીન વગેરેનું સેવન કરો. નંબર 50. ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી કફ થઈ શકે. નંબર 51. ગોળની સાથે ગ્રીન ટી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. નંબર 52. જો તમારા ચહેરા પર પિમ્પલ દેખાઈ રહ્યા હોય તો લીમડાના પાનને પીસીને તેનો રસ પિમ્પલ પર લગાવો. પિમ્પલ ઝડપથી ઠીક થઈ જશે. નંબર 53. રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે. નંબર 54. સૂર્યમુખીના તેલથી પગની માલિશ કરવાથી દુખાવો થતો નથી. નંબર 55. જો હાડકાં નબળા હોય તો તમારા આહારમાં કરમદાનો ઉપયોગ કરો. કરમદામાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. તેનાથી હાડકાં મજબૂત બને છે. નંબર 56. ગાજરના જ્યુસમાં મીઠું ભેળવીને પીવાથી ઓછી થયેલી આંખોની રોશની પાછી આવે છે. નંબર 57. જમ્યા પછી બંને વખતે અડધી ચમચી વરિયાળી ચાવવાથી મોઢાના ઘણા રોગો અને સૂકી ઉધરસ મટાડે છે. સાથે બેઠેલા અવાજને પણ ખોલી નાખે છે અને ગળાની ખરાશથી પણ છુટકારો મેળવે છે. નંબર 58. બીટરૂટમાં આયર્નની માત્રા વધુ હોય છે અને તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે. નંબર 59. કિડનીની પથરીથી દૂર રહેવા માટે નિયમિતપણે તરબૂચનું પીણું પીવો. નંબર 60. જો તમે બાફેલા ચોખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળ સફેદ નહીં થાય અને ખરશે પણ નહીં. નંબર 61. કારેલાનું પાણી હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીને શુદ્ધ રાખે છે. નંબર 62. જો તમે ખોરાક ખાધા પછી પેટમાં ખારેકનું અનુભવશો તો પાણીમાં લીંબુ નીચવીને તેમાં સેંધા મીઠું નાખીને પીવો. તેનાથી ઘણી રાહત થશે. નંબર 63. કેળાની સાલને ક્યારેય ફેંકશો નહીં. તેને તમારા ચહેરા પર લગાવો. તેનાથી તમારો ચહેરો ચમકી જશે. નંબર 64. વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. તેથી ધ્યાન રાખો કે શાકમાં ઉપરથી મીઠું ન નાખો. નંબર 65. આમળાનો મુરબ્બો ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ ક્યારેય નહીં આવે. નંબર 66. જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પીવો છો. નંબર 67. વધુ ટેન્શન લેવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. નંબર 68. કોઈપણ જ્યુસને લાંબા સમય સુધી ન રાખવું જોઈએ કારણ કે તે કડવું બની જાય છે અને આપણા શરીર માટે હાનિકારક છે. નંબર 69. સૂતા પહેલા પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ઉધરસમાં રાહત મળે છે અને શરદી પણ દૂર થાય છે. નંબર 70. રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન ઝડપથી વધે છે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.